બરોબર, પોસ્ટરમાં ક્યાં ક્યાં મહત્વના મુદ્દા આપેલા છે તો આપણે જોયું. બરોબર કે જો અહીંયા પોસ્ટર આપણને આપેલું છે કે જે વર્ગની બહાર લગાવેલું હતું. તો મચ્છરદાનીમાં સૂવું, બરોબર, પછી ખાડાઓ હોય તો એને બૂરી દેવાના. ત્યારબાદ પાણી આસપાસ, તમારા ઘરની આસપાસ પાણી એકઠું થવા નહીં દેવાનું. બરોબર, પછી પાણી, ટાંકીનું પાણી, કુલરનું પાણી બદલતા રહેવાનું. ઘડા ચોખ્ખા રાખવાના, દર અઠવાડિયે એને સુકવવા દેવાના. બરોબર, તો આ બધી આપણે સાવચેતી રાખવાનું છે કે જે જગ્યાએ પાણી ભરેલું હોય તો ત્યાં કેરોસીનનો છંટકાવ કરવાનો. બરોબર, મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો. આ બધા મુદ્દાઓ આપેલા છે મહત્વના. તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે મિત્રો? કેમ કે આવું બતાવવાથી આપણને કહેવા માંગે છે કે આનાથી તમે આનાથી સાવધાન રહો, આવું તમારી આજુબાજુ થવા ન દો. બરોબર, ત્યારબાદ છે વિચારો મિત્રો. વિચારવાનું છે અને કહેવાનું છે કે તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે મિત્રો? તો ટાંકીઓમાં જે પોરા થાય છે, એટલે કે મચ્છર જે ઈંડા મૂકે છે એ પોરા જે થાય છે, તો માછલીઓ છે એ પોરાને શું થઈ જાય છે? ખાઈ જાય છે. બરોબર, જેથી કરીને બીજા મચ્છરો ઉદ્ભવતા નથી. એટલા માટે માછલીઓ મૂકવાનું કહેવામાં આવે છે. અને માછલીઓ છે એ ઈંડા એટલે કે પોરા ખાય છે મચ્છરના. જ્યારે તેલ પાણી પર ફેલાય ત્યારે શું થશે? બરોબર, તેલ છે એ પાણી ઉપર ફેલાય છે ત્યારે તેલ શું થાય છે મિત્રો? તરે છે. ત્યારબાદ છે કે શોધી કાઢવાનું છે કે માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે ફેલાય છે. બરોબર, માખીઓ દ્વારા પેટના રોગો થાય છે, તાવ આવે છે. બરોબર, કૃમિ જેવું થઈ જાય છે, કૃમિ જેવા રોગો પણ થાય છે. અને કેવી રીતે થાય છે તો મેં અગાઉ પણ જણાવી દીધું છે, માખીઓ દ્વારા. બરોબર, કે ખુલ્લા ખોરાક ઉપર માખીઓ બેસે છે અને એના શરીર ઉપર જે જીવાણુઓ ચોટેલા હોય છે, ગમે ત્યાંથી જઈને આવેલી હોય, અને એ બધા જીવાણુઓ છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, અને એ આપણા ખોરાક ઉપર બેસે છે અને ખોરાક આપણે એ ખાઈએ છીએ. એટલા માટે આવો ખુલ્લો ખોરાક રાખવો જોઈએ નહીં. બરોબર, ત્યારબાદ છે મચ્છરની તપાસ. તમારા વર્ગના બાળકોને 2 અથવા 3ના જૂથમાં વહેંચવાના છે. દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે. બરોબર, શું કહે છે કે વર્ગના 2 અથવા 3 છે એ જૂથમાં વહેંચવાના છે અને દરેક જૂથ છે એ શાળાના અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારના તપાસ માટે જશે. જો ક્યાંક પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે. અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. બરોબર, તો વિદ્યાર્થીઓના જૂથને આપણી શાળાની આસપાસ મોકલવાના છે અને જ્યાં પાણી ભરાયેલું હોય, બરોબર, તો એને સાવધાનીપૂર્વક એની નોંધ કરવાની છે કે ક્યાં પાણી ભરાયેલું છે, કેટલું છે, બરોબર, કેવું છે, એની નોંધ કરવાની છે. અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે છે ત્યાં એની શું કરવાની છે? ટીકની નિશાની કરવાની છે. બરોબર, ઘડો છે તો ઘડામાં બંધિયાર પાણી હોય, કુલરમાં ખુલ્લું હોય, ટાંકીમાં ખુલ્લું હોય. બરોબર, શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા, ગટર કોઈ બીજી જગ્યાએ હોય, એની મિત્રો શું કરવાની છે? નોંધ કરવાની છે. નોંધ કરીને ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે આજુબાજુ વાળાને પૂછી એની નોંધ કરવાની છે. આ જગ્યાને ચોખ્ખી રાખવા જવાબદારી કોની છે મિત્રો? બરોબર, તો એ જે લોકો આજુબાજુ રહેતા હોય એ લોકોની છે. બરોબર, કેમ કે એ લોકોને જ નુકસાન થશે. ત્યાં પાણી ભરાયેલું છે તો એમને જ મચ્છર ત્યાં એ વિસ્તારમાં જ થશે ને, અને એ ઘરમાં ગરશે. બરોબર, માખીઓ, મચ્છર જે છે એ બધું, એટલે કે આજુબાજુના લોકોની જવાબદારી છે. ગટરો અને નાળાનું સમારકામ કોણે કરાવવાનું હોય છે મિત્રો? તો ગટરો અને નાળાનું સમારકામ છે એ નગરપાલિકાએ કરાવવાનું હોય છે. બરોબર, ગામડું હોય તો ગ્રામ પંચાયતનું હોય, શહેર હોય તો નગરપાલિકાનું હોય, મોટું શહેર હોય તો મહાનગરપાલિકાનું હોય છે. સંગ્રહાયેલ પાણીમાં કોઈ પોરા જોઈ શકાયા છે? બરોબર, હા, સંગ્રહાયેલું પાણી હોય એમાં પોરા જોઈ શકાય છે મિત્રો. તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ એ લખવાનું છે. બરોબર, પછી છે મિત્રો પોસ્ટર બનાવવાનું છે કે તમારા જૂથમાં કુલર, ટાંકી, નાળા વિસ્તાર જે પાણી ભરાતું હોય ચોખ્ખા કરવાના સંદેશો આપતું પોસ્ટર બનાવવાનું છે. પહેલા એવી ચિત્રો દોરવાના છે. આગળ કેમ આપણે પોસ્ટર જોયું તો એવા કુલરનું છે, ટાંકીનું છે, નાળાનું છે, બરોબર, કે જેમાં પાણી ભરાયેલું હોય છે, ખાડા ખાબોચાનું, એવા ચિત્ર દોરવાના છે અને એને સંદેશ આપતું તમારે પોસ્ટર લખવાનું છે. એવા વાક્યો લખવાના છે. પોસ્ટર શાળામાં અથવા તેની આસપાસ લગાવવાના છે મિત્રો. બરોબર, તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે મિત્રો? તો આપણે બાળકોની જ છે. બરોબર, શાળામાં ભણતા બાળકોની છે. બાળકોએ પણ કામ કરવાનું હોય છે. ખાલી એક જ જવાબદારી નથી હોતી કે શાળાએ બસ જઈને ભણવાનું.
બરોબર. ભણવા સિવાય આ પણ આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણું જો સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે ભણી શકીશું. બરાબર. જો આવું ચોખ્ખું નહીં રાખીએ તો આપણે શાળાએ જતા આપણને રોગો થઈ શકે છે, મચ્છર કરડી શકે છે, જેથી કરીને આપણે રોગનો ભોગ બની શકીએ મિત્રો. એટલે કે આ જવાબદારી આપણી છે. બરાબર. તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનો પત્ર લખવાનો છે મિત્રો. પત્ર કોને ઉદ્દેશીને લખવો અને તે કયા કાર્યાલય પર મોકલવો છે તે જોવાનું છે, જાણી કાઢવાનું છે, શોધી કાઢવાનું છે મિત્રો. બરોબર. ત્યારબાદ જોઈએ આપણે કે તપાસ અહેવાલ. કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા તે અહીં અહેવાલ આપેલો છે. બરાબર. જે ટુકડીઓ ગઈ હતી તપાસ કરવા માટે એના અહેવાલો. તો જૂથ 1નો અહેવાલ છે, જૂથ 2નો અહેવાલ છે. તો જૂથ 1નો અહેવાલ આપણે જોઈએ કે અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું લીલું જોવા મળ્યું છે, જે લીલ છે. લીલ એક વનસ્પતિ જેવું ના કારણે ત્યાં લપસણું થઈ ગયું છે. ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે. અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે જે પાણીમાં ઉગે છે. બરાબર. તો શાળાની નજીક તળાવ છે. પહેલા તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે. બરાબર. એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે. તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે. અમે પાણીમાં થોડા પોરા પણ જોયા. જેવા અમને થોડા આગળ ગયા તો આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા. છોડ ઉપર કોણ બેઠેલું હશે? મચ્છર. હરપ્રીતને લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના કારણે લીધે ઘરમાં ખૂબ જ મચ્છરો છે. બરાબર. એવા લખેલા છે. તેમજ કહેવાનું છે કે તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરવાનું છે મિત્રો. બરાબર. ત્યાં શું છે, આજુબાજુ વનસ્પતિ છે, ઉપર મચ્છરો છે કે નહીં જોવાનું છે. તમે પાણીમાં કે તેની આસપાસ લીલ જોઈ શકો છો. બરાબર. તમે લીલ બીજે ક્યાંય જોઈ છે? પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે, તેમના નામ શોધી કાઢો. તેમના થોડા તમારી નોટબુકમાં દોરવાના છે. બરાબર. તમે શું વિચારો છો કે કોઈએ ઉગાડ્યા છે કે તેની જાતે જ ઉગી નીકળ્યા હોય મિત્રો? કોઈએ ત્યાં ન ઉગાડ્યો, એની જાતે અમુક વનસ્પતિ ઉગી નીકળે છે. તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો તેની યાદી બનાવવાની છે. બરાબર. પાણીમાં લીલ હોય છે, માછલીઓ હોય છે. બરાબર. એમાંથી નાના નાના છોડો પણ ઉગી નીકળે છે. એના ઉપર મચ્છરો પણ બેઠેલા હોય છે. વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી. બરોબર. વૈજ્ઞાનિકે છે એ મચ્છરના પેટની શું કરી? ઝાંખી કરી. જોઈએ. આશરે 100 વર્ષ પહેલાની ઘટના છે મિત્રો. ક્યાંની ઘટના છે? 100 વર્ષ પહેલાની. બરોબર. ઘટના છે. એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એવું શોધ્યું હતું. બરોબર. મચ્છરો છે શું ફેલાવે છે? મેલેરિયા. આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી? એણે પોતે કરેલી વાત સાંભળો. બરોબર. આપણને ખબર પડી કે મચ્છરો છે મેલેરિયા ફેલાવે છે. બરોબર. જાણી લીધું. પણ એ કઈ રીતે? બરોબર. કઈ રીતે ફેલાવે છે? તો એને આ વૈજ્ઞાનિક છે રોનાલ્ડ રોસ. નામ શું છે વૈજ્ઞાનિકનું? રોનાલ્ડ રોસ. એને ઝાંખી કરી છે. એની સાંભળીએ વાત કે મારા પિતા ભારતની સેનામાં હતા. હું ભારતમાં રહેતો હતો. બરોબર. ડોક્ટર બનવાનું ભણતો હતો. વાર્તાઓ વાંચવી, કવિતા લખવી એ મારા શોખ હતા. સંગીત અને નાટક પણ ખૂબ ગમતા હતા. રોનાલ્ડ રોસ કહે છે, એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી ન હતી, પણ હજારો લોકો એનાથી મરી જતા. ખૂબ વરસાદ હોય અને કાદવ હોય ત્યાં આ રોગ થતો. બરાબર. લોકો માનતા કે આ કીચડના ગંદા વાયુથી આ રોગ થાય છે, એટલે જ એનું નામ મેલેરિયા પડ્યું. મેલેરિયા એટલે ગંદી હવા. મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જીવાણુ જોવા મળ્યા, પણ આ જીવાણુ આવ્યા ક્યાંથી? બરાબર. મેલેરિયા એટલે કે ગંદા રોગ, વાયુથી થતો આ રોગ, કે એટલા માટે એનું નામ મેલેરિયા પડ્યું. પણ એ ગંદુ પાણી હોય તો આવ્યું ક્યાંથી? એના લોહીમાં કેટલાક જીવાણુઓ જોવા મળ્યા. તો એ જીવાણુ આવ્યા ક્યાંથી? તો અમારા એક પ્રોફેસરે વિચાર્યું કે આ જીવાણુ મચ્છરથી આવતા હશે. હું એમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો. બરાબર. એક પ્રોફેસરે કહ્યું, એમના સર એટલે કે પ્રોફેસરે કહ્યું કે આ છે એ જીવાણુ મચ્છરથી આવતા હશે. તો હું તો વિદ્યાર્થી હતો, રોનાલ્ડ રોસ કહે છે, તો મેં જાણવા પ્રયત્ન કરવા લાગ્યો. હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો. અમે આ મચ્છરો દર્દીઓને કરડાવતા. એના બદલામાં દર્દીને એક આનો અગાઉના સમયનું ચલણ પણ આપવામાં આવતો હતો.
તો સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા, શું કહે છે, મચ્છરો પકડતા ને પછી દર્દીઓને કરડવામાં આવતો હતો. પછી છે કે સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે મચ્છરોને ચીરતા, સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપથી તેનું અવલોકન કરતા. સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય, આ માથાકૂટમાં હુંય બીમાર પડ્યો એવું કહે છે. બરોબર, એને અવલોકન કરવામાં તો સાંજ પડી જાય, માથાકૂટ થાય, ઘણું બધું ઝીણવટનું કામ હતું. ઘણા દિવસો સુધી કંઈ મળ્યું નહીં. એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા. કેવા દેખાતા? બદામી રંગના મચ્છરો જોયા. એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું. બરોબર, માદા મચ્છર. બરોબર, મચ્છરમાં પણ નર અને માદા જાતિ હોય છે. તો ઘણા મચ્છરો જોયા પણ એમાં કંઈ જોવા મળ્યું નહીં. તો એક દિવસ એક જુદા મચ્છર દેખાતા હતા. કેવા રંગના? બદામી. અને એક માદા મચ્છર હતું, એના પેટમાં કાળું કાળું જોવા મળ્યું. મેં વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જ જીવાણુ જોવા મળ્યા. અને આ રીતે મેલેરિયા ફેલાવતા જીવાણુઓની શોધ થઈ. બરોબર, કે જે વ્યક્તિને મેલેરિયા થતો એમાં જે લોહીમાં જીવાણુ હતા એ જ જીવાણુ આ જે માદા મચ્છર હતું એના પેટમાં એવું કાળું કાળું જોવા મળ્યા. એ જ જીવાણુ હતા. પછી ખબર પડી કે મેલેરિયા છે એ માદા એનોફિલિસ નામના મચ્છર કરડવાથી થાય છે. બરાબર, ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસને તેની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું. બરોબર, કયા વર્ષમાં? ડિસેમ્બર 1902માં એને શોધી બતાવ્યું. બરોબર, એટલે એને શું મળે છે? નોબેલ પારિતોષિક ઇનામ મળે છે. ઈસવીસન 1905માં તેઓ મરણ પથારીએ હતા. ત્યારે પણ હું કંઈક શોધીશ, એવું કંઈક નવું શોધીશ, એમના શબ્દો હતા. જ્યારે 1905માં એ મરણ પથારીયા હતા. બરોબર, ત્યારે પણ કહે છે કે હું શોધીશ, હું નવું કંઈક શોધીશ. એટલે કે એમને નવું નવું શોધવાની એમની ઈચ્છા હતી. બરોબર, એમની એક એવી જિજ્ઞાસા હતી. જે મરણ પથારીએ હતા તો પણ એવું બોલતા હતા. બરોબર, ત્યારબાદ છે કે આપણે શું શીખ્યા મિત્રો, કે તમારા ઘર, શાળા, પડોશમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરી શકો છો. જો કોઈને મેલેરિયા હોય તો તમે કેવી રીતે શોધી શકો છો. બરોબર, તો અહીંયા છે બાળકોને કહેવાનું છે કે આના એ અગાઉ સમયમાં ભારતમાં વપરાતું ચલણ હતું. બરોબર, આના શું છે? બરોબર, ભારતમાં વપરાતું એક ચલણ છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણવા, વાત કરવા બાળકોને રોનાલ્ડ રોસની વાર્તા દ્વારા પ્રેરિત કરવાના છે. બાળકો સાથે એક મહત્વની બાબતની આપ-લે કરવી જરૂરી છે મિત્ર. બરોબર, સિકંદરાબાદની સામાન્ય હોસ્પિટલમાં ઘણા પ્રયોગો થયા, ઘણા સફળ તો ઘણા અસફળ. કોઈ પણ આપણે પ્રવૃત્તિ કરીએ કે કામ કરીએ તો જરૂરી નથી આપણે એમાં સફળ થઈએ, પણ છતાં પ્રવૃત્તિ આપણે ચાલુ રાખવાની છે. અસફળ થઈ તો સફળતા આપણને અવશ્ય મળશે. જે અત્યારે કાબુ નથી થઈ શકતા તેવા રોગોની અનોખી શોધ વિશે હતા. આવી શોધની રસપ્રદ વાર્તાઓ શોધી લાવવાની છે અને બાળકોને આપણે કહેવાની છે. બરોબર, તમારે પણ જાણવાની છે અને વર્ગમાં રજૂ કરવાની, તમારા મિત્રોને કહેવાની છે. બરોબર, તો આવી રીતે મચ્છરો દ્વારા રોગો થાય છે, માખીઓ દ્વારા રોગો થાય છે, જે આપણે આમાં ભણ્યા છીએ. બરોબર, આપણું પ્રકરણ હતું મચ્છર છે એ રોગ ફેલાવે છે. તો મચ્છર રોગ અને સારવાર, જે આપણા પ્રકરણનું નામ હતું. પ્રકરણ નંબર હતું 8, જે અહીંયા મિત્રો પૂરું થાય છે. તો હું આશા રાખું છું મિત્રો કે આમાંથી તમે ઘણું બધું શીખા હશો. બરોબર, કે મચ્છર ન થાય એના માટે શી કાળજી રાખશો, શું કરવું જોઈએ. બરોબર, કેવા રોગો થાય છે, પાંડુ રોગમાં શું થાય છે. બરોબર, તો અહીંયા હું આ એકમ મિત્રો પૂરો કરું છું. ફરીથી મળીશું નવા એકમ સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.